નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાત સરકારની એક ખૂબ જ સરસ યોજના વિશે વાત કરીએ, જે ખાસ કરીને બાંધકામ ક્ષેત્ર સાથે જોડાયેલા શ્રમિક પરિવારો માટે છે. આ યોજનાનું નામ છે શિક્ષણ સહાય યોજના 2025. આ યોજના શું છે અને કઈ રીતે તે બાળકોના ભણતરના સપના પૂરા કરવામાં મદદ કરી શકે છે, એ બધું જ આપણે આજે વિગતવાર સમજીશું. જો દિવસ-રાત જે તનતોડ મહેનત કરવામાં આવે છે ને, એનું એક જ કારણ હોય છે: બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બને. ખરું ને? બસ આ યોજના એ જ મહેનત અને બાળકોના સપના વચ્ચે એક મજબૂત કડી બનવા આવી છે. શિક્ષણ દ્વારા આવનારી પેઢીને એક નવી દિશા આપવાની આ એક સુવર્ણ તક છે. તો ચાલો સીધા મુદ્દા પર આવીએ. આખરે આ શિક્ષણ સહાય યોજના છે શું અને એનો મુખ્ય હેતુ શું છે? ચાલો સમજીએ. સાવ સરળ શબ્દોમાં કહીએ તો આ ગુજરાત સરકારની એક એવી પહેલ છે જેમાં જે પણ બાંધકામ શ્રમિક બોર્ડમાં નોંધાયેલા છે એમના બાળકોના ભણતર માટે સીધી આર્થિક મદદ કરવામાં આવે છે. અને સૌથી મોટી વાત એ છે કે આ મદદ ખાલી સ્કૂલ પૂરતી જ નથી, પણ કોલેજ, માસ્ટર્સ અને છેક PhD સુધીના ઉચ્ચ અભ્યાસ માટે પણ મળે છે. હવે સૌથી મોટો સવાલ મનમાં એ જ આવે કે આ યોજનાનો લાભ કોને કોને મળી શકે? શું મારો પરિવાર આના માટે પાત્ર છે? ચાલો એના નિયમો શું છે એ એકદમ સરળતાથી જાણી લઈએ. તો જુઓ, આ લાભ લેવા માટે સૌથી પહેલી અને મુખ્ય શરત એ છે કે શ્રમિક ગુજરાત બાંધકામ બોર્ડમાં રજીસ્ટર થયેલા હોવા જોઈએ. એક પરિવારમાંથી 2 બાળકો સુધી આ સહાય મળી શકે છે. અને હા, એક ખાસ વાત: જો શ્રમિકના પત્નીની ઉંમર 30 વર્ષથી ઓછી હોય અને એમને પણ આગળ ભણવું હોય તો એમને પણ આ યોજનાનો લાભ મળી શકે છે. બસ શરત એટલી જ કે વિદ્યાર્થી સરકાર દ્વારા માન્યતા પ્રાપ્ત કોઈ સ્કૂલ, કોલેજ કે સંસ્થામાં ભણતો હોવો જોઈએ, પછી ભલે રેગ્યુલર ભણતા હોય કે ઓપન સ્કૂલિંગથી. અને હવે એ વાત જેની કદાચ સૌ રાહ જોઈ રહ્યા છે: પૈસાની. કયા ધોરણમાં ભણવા માટે સરકાર તરફથી કેટલી આર્થિક મદદ મળશે? ચાલો એના પર એક નજર કરીએ. તો ચાલો હવે આપણે સીધા આંકડા ઉપર જ આવીએ કે ભણતરના કયા સ્તર પર કેટલી સહાય મળે છે. શરૂઆત કરીએ પ્રાથમિક શિક્ષણથી. ધોરણ 1 થી 4માં ભણતા બાળક માટે વાર્ષિક 500 રૂપિયાની સહાય છે. હવે જુઓ, ધોરણ 10 થી 12 માટે આ રકમ સીધી 4 ગણી વધીને 2000 રૂપિયા થઈ જાય છે. એટલે કે જેમ ભણતરનું સ્તર વધે એમ સહાય પણ વધે છે. અને કોલેજમાં પ્રવેશ સાથે તો સહાયની રકમમાં મોટો ઉછાળો આવે છે. કોઈપણ ગ્રેજ્યુએશન કે ડિગ્રી કોર્સ માટે સીધા 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે. અને આ છે સૌથી મોટી રકમ. મેડિકલ, એન્જિનિયરિંગ કે પછી PhD જેવા ઉચ્ચ અભ્યાસક્રમો માટે પૂરા 25,000 રૂપિયા. આ બતાવે છે કે સરકાર એવું ઈચ્છે છે કે શ્રમિક પરિવારોના બાળકો પણ મોટામાં મોટી ડિગ્રી મેળવી શકે. આ ટેબલને ધ્યાનથી જુઓ. અહીં 2 અલગ-અલગ રકમ બતાવી છે. એક છે સામાન્ય સહાય અને બીજી છે એવા વિદ્યાર્થીઓ માટે જેમને ભણવા માટે ઘર છોડીને હોસ્ટેલમાં રહેવું પડે છે. સરકાર જાણે છે કે હોસ્ટેલનો ખર્ચ વધુ હોય છે, એટલે એમના માટે વધારાની સહાયની જોગવાઈ છે. દાખલા તરીકે, ડિગ્રી કોર્સમાં સામાન્ય સહાય 10,000 છે, પણ જો વિદ્યાર્થી હોસ્ટેલમાં રહેતો હોય તો એને 15,000 રૂપિયા મળે છે. આ વધારાના પૈસા રહેવા જમવાના ખર્ચમાં બહુ મોટી રાહત આપે છે. હવે કોઈ પણ સરકારી યોજનાનો લાભ લેવો હોય તો અમુક નિયમો અને શરતો તો હોય જ. ચાલો એ ખાસ મુદ્દાઓ પર ધ્યાન આપીએ જે અરજી કરતી વખતે યાદ રાખવા ખૂબ જ જરૂરી છે, જેથી કોઈ ભૂલ ન થાય. સૌથી પહેલી અને સૌથી અગત્યની વાત: શ્રમિકનું ઓળખ કાર્ડ ચાલુ હોવું જોઈએ, એટલે કે દર 3 વર્ષે રિન્યૂ થયેલું હોવું જોઈએ. બીજું, એક તારીખ ખાસ યાદ રાખી લેજો: એડમિશન મળ્યાના 90 દિવસની અંદર જ અરજી કરી દેવાની રહેશે. આ સમયમર્યાદા ચૂકાય નહીં એનું ધ્યાન રાખજો. અને હા, અરજી સાથે સ્કૂલના પ્રિન્સિપાલનું અને જો હોસ્ટેલ સહાય લેવાની હોય તો વોર્ડનનું પ્રમાણપત્ર જોડવાનું ભૂલતા નહીં. અહીં ભણતરને લગતો એક મહત્વનો નિયમ સમજી લઈએ. જો કોઈ કારણસર વિદ્યાર્થી એક જ ક્લાસમાં એકવાર ફેલ થાય તો ચિંતા કરવાની જરૂર નથી. સરકાર એને ફરીથી પ્રયત્ન કરવા માટે એક તક આપે છે અને એ ક્લાસ માટે ફરીથી સહાય પણ આપે છે. પણ જો એ જ ક્લાસમાં બીજી વખત ફેલ થાય તો પછી એના માટે સહાય મળતી નથી. આ નિયમ વિદ્યાર્થીઓને ભણવામાં ગંભીર રહેવા માટે પ્રોત્સાહિત કરે છે. સારું, બધી માહિતી તો મળી ગઈ, પણ હવે અરજી કરવી કઈ રીતે? એની પ્રક્રિયા શું છે? ગભરાવાની બિલકુલ જરૂર નથી. પ્રક્રિયા એકદમ સીધી અને સરળ છે. ચાલો સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. આખી પ્રક્રિયાના વસ આટલા સરળ પગલાં છે. સૌથી પહેલાં યોજનાનું ફોર્મ મેળવો. પછી
એ ફોર્મને સ્કૂલના પ્રિન્સિપલ પાસે અને જરૂર હોય તો હોસ્ટેલના વોર્ડન પાસે સહી સિક્કા કરાવીને પ્રમાણિત કરાવો. ત્યાર પછી બધા જરૂરી કાગળો જોડીને એને તમારા જિલ્લાની સંબંધિત સરકારી કચેરીમાં જમા કરાવી દો. અને ફરી એકવાર યાદ અપાવી દઉં, આ બધું જ કામ એડમિશનના 90 દિવસની અંદર પૂરું કરવાનું છે. અને હા, સૌથી સારી અને રાહતની વાત તો એ છે કે પૈસા લેવા માટે ક્યાંય ધક્કા ખાવાની કે લાઇનમાં ઊભા રહેવાની જરૂર નથી. અરજી મંજૂર થયા પછી સહાયની રકમ સીધી જ નોંધાયેલા શ્રમિકના બેંક અથવા પોસ્ટ ઓફિસના ખાતામાં જ જમા થઈ જશે. એકદમ પારદર્શક અને સરળ વ્યવસ્થા. બેન્જામિન ફ્રેન્કલિનની આ વાત બિલકુલ સાચી છે. આ યોજના માત્ર આર્થિક મદદ નથી, પણ બાળકોના ભવિષ્યમાં કરેલું એક શ્રેષ્ઠ રોકાણ છે. શિક્ષણ જ એક એવી સંપત્તિ છે જે ક્યારેય ખતમ નથી થતી. તો પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે આ સુવર્ણ તકનો લાભ જરૂરથી લેજો.